નમસ્કાર, હું પ્રવીણ. અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગયા બાદ ઘણી બધી અર્થતંત્રની ડિબેટ કરી કે ધીમે ધીમે પાટી જે ગાડી છે પાટા પર આવી રહી છે. સીધી બુલેટ ટ્રેનની સ્પીડે તો ભાગશે નહીં, ધીમે ધીમે ભાગશે અને અર્થતંત્ર માટે જે પણ વેક્સિનની જરૂર છે એ આપવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. પણ આજે અર્થતંત્રની નહીં, અર્થતંત્ર સાથે બહુ લાગતું વળગતું નથી એવા શેર બજારની વાત કરવી છે. 7 મહિનાનો સૌથી મોટો કડાકો 1170 પોઈન્ટ તૂટ્યું સેન્સેક્સ. હેડલાઇનમાં પણ જોયું કે અને સવારના સમાચારો સાંભળો છો કે કેટલા લાખ કરોડનું ધોવાણ થયું મૂડીરોકાણનું. તો શેર બજારમાં જે રીતે તેજી હતી, રોકેટ ગતિએ શેર બજાર આગળ જઈ રહ્યું હતું. વિશ્વના ઘણા બધા દિગ્ગજ જે એક્સપર્ટ્સ છે કહી રહ્યા હતા કે આવનાર સમયમાં કદાચ આ જે પરપોટો છે એ પણ સાબિત થઈ શકે અને આવનાર સમયમાં થોડી અપ્સ એન્ડ ડાઉન પણ જોવા મળે. પણ 1170 પોઈન્ટ ડાઉન, કડાકો બહુ મોટો કડાકો 7 મહિનાનો. પણ એ કડાકા પાછળના કારણો પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચર્ચાઈ રહ્યા છે. કેમ કે કહ્યું ને, અર્થતંત્ર અને શેર બજાર ચલો બે અલગ અલગ વસ્તુઓ છે, પણ વર્તમાન સેન્ટિમેન્ટ એટલે કે વર્તમાન જે વર્તારો છે અમુક માર્કેટ તરફથી કે ભવિષ્યમાં જે થવાનું છે, કોઈ ડીલ હોય, કોઈ એવી ઘટના હોય, તેની અસર એટલે કે તેના સેન્ટિમેન્ટ્સની અસર શેર બજાર પર પડતી હોય છે. તો શેર બજાર 1170 પોઈન્ટ તૂટ્યું. ઘણા આંતરરાષ્ટ્રીય કારણો પણ છે, ઘણા ભારતીય કારણો પણ છે અને ભારતીય કારણોમાં સૌથી મોટું કારણ એ પણ છે કે હમણાં જ કૃષિ કાયદા જે પરત લેવાયા, એક્સપર્ટ્સ માની રહ્યા છે કે એ પણ એક કારણ છે આ કડાકા પાછળ. બીજી વાત, કેમ કે આમાં સરકારી કંપનીઓના શેર્સમાં વેચવાલીનું દબાણ વધ્યું છે, તો આ સતત વેચવાલીમાં જે તેજી આવી છે કેટલા સમય સુધી જળવાશે અથવા તો શેર બજાર કઈ સ્થિતિમાં હશે આવનાર સમયમાં એ ચર્ચા કરવી જરૂરી છે. રિલાયન્સ અરામકો ડીલની મૂલ્યાંકનની વાત આવી, મૂલ્યાંકનના અહેવાલ આવ્યા, તેની પણ માર્કેટ પર અસર પડી અને યુરોપના કેટલાક ભાગોમાં કોરોનાના કેસ વધ્યા. આપણે પણ સતત ત્રીજી લહેરની વાત કરીએ છીએ. તો ઓસ્ટ્રેલિયા જેવા ઘણા બધા દેશોએ થોડા લોકડાઉનના સંકેત પણ આપ્યા છે, જે લોકડાઉનના કારણે તમામ જે દેશો છે મોટા ભાગના તેમની આર્થિક રીતે કમર તૂટી, અર્થતંત્ર તૂટ્યું. તો એ સેન્ટિમેન્ટ પણ કોરોના કાળમાં જવાબદાર હતું. અને યુરોપિયન કેન્દ્રીય બેંકના વ્યાજદર વધારવાની જે તૈયારીના સંકેત છે એ પણ છે. મોંઘવારી સાથે સાથે કોરોનાના કેસ એ પણ એક સંકેત છે. તો આ તમામ સંકેત હાલ પૂરતા ચલો આજે નવા વર્ષમાં જે આ મોટો કડાકો 7 મહિનાનો, તો આવનાર સમયમાં અર્થતંત્રના પોઝિટિવ સંકેત, કઈ એવી ડીલ અથવા તો તેમાં પ્રોગ્રેસ, આ તમામ વસ્તુઓ મેટર કરશે. આવનાર સમયમાં શેર બજારની સ્થિતિ શું હશે અને કડાકા બાદ કઈ રીતે રિકવરી આવશે, અથવા તો કેમ કે ઘણા બધા દિગ્ગજ કહી રહ્યા છે, જેમ કે એક સ્ટેટમેન્ટ આવ્યું મોર્ગન સ્ટેનલીનું કે આવતા 1 વર્ષમાં માર્કેટમાં બુલ રેલી જોવા મળશે. બુલ રેલી એટલે ઝડપથી તેજી અને 70 થી 80 હજારના લેવલે પહોંચી શકે એવું મોર્ગન સ્ટેનલીનું કહેવું છે. પણ થોડા આંકડા સમજીશું. આમ તો શેર બજારમાં ઊંડાણ પર પૂર્વક સમજવાની જરૂર પણ છે કે અત્યારની સ્થિતિમાં જ્યારે અર્થતંત્રની સ્થિતિ ઠીકઠાક નથી, ડામાડોળ છે, શેર બજાર રોકેટ ગતિએ હતું. તો આ કડાકા વિશે થોડું મૂળમાં સમજીશું અને આવનાર સમયમાં શેર બજાર શું સંકેત આપે છે, કયા કારણોના કારણે શેર બજારમાં અપ્સ એન્ડ ડાઉન થશે, એ જ વિશે વાત કરવા અમારા રેગ્યુલર માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા જોડાશે, નયન પરીખ અર્થશાસ્ત્રી તરીકે જોડાશે, સુરેન્દ્ર શાહ પણ આપણી સાથે અર્થશાસ્ત્રી તરીકે જોડાશે અને સીએ પણ છે. રવિભાઈ, આપથી જ શરૂઆત કરી. આમ તો આજે તમે ઘણી બધી જગ્યાએ વણી અહીંયા પણ આ તમામ કારણો દર્શાવ્યા, મેં સેન્ટિમેન્ટ્સની વાત કરી અને બે અલગ અલગ પાલામાં રાખી, એક તરફ અર્થતંત્ર, એક તરફ શેર બજાર. અર્થતંત્ર તો ચલો ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે, પણ જે રોકેટ ગતિએ માર્કેટ જઈ રહ્યું હતું, અચાનકથી આટલો મોટો કડાકો, 7 મહિનાનો સૌથી મોટો કડાકો. તો હવે આ કડાકા બાદ પોઝિટિવિટીનો એક તો માહોલ આપ કેટલા સમય માટે આંકી રહ્યા છો, અથવા તો અત્યારની સ્થિતિ પાછળના આપના મુજબ કારણો કયા કે જેની આટલી મોટી અસર પડી? ડેફિનેટલી છેલ્લી તો જો તમે 7 એક્સપાયરી જો તો 7 એક્સપાયરીમાં 2 ટ્રેડિંગ સેશન એક્સપાયરીના વીકમાં એવા આવ્યા છે કે જ્યારે ત્યારે એવું લાગે છે કે માર્કેટ થોડું ક્રેશ થયું છે, હવે માર્કેટ અહીંયાથી પાછું નહીં આવે. અને ઓલવેઝ છે આગળના 7 મહિનામાં માર્કેટે ફરીથી નવો હાઈ બનાવ્યો નવા મહિનામાં. તો આ ટ્રેન્ડ અત્યાર સુધી ચાલ્યો હતો, પરંતુ આ ટાઈમની જે પરિસ્થિતિ છે એ થોડી ડિફરન્સ છે. ઘણા એવા રીઝન્સ છે જે આજે ભેગા થઈ ગયા અને આના હિસાબે એક મોટું કરેક્શન આવ્યું. એમાં મારું એવું માનવું છે કે સૌથી મોટું જે કન્સર્ન માર્કેટે લીધું
એ હતું ઇન્ફ્લેશનનું કન્સર્ન. આપણે આગામી ઘણી શોમાં પણ ચર્ચા થઈ છે કે માર્કેટને કે જો ઇકોનોમીને કોઈ પણ એક ફેક્ટર ડિરેલ કરી શકે ઇન્ફ્લેશન છે. કારણ કે અત્યાર સુધી જ્યારે ફેસ્ટિવિટી હતી, ફેસ્ટિવલનો માહોલ હતો, એ પહેલા સપ્લાય સાઈડનું ઇન્ફ્લેશન હતું. મીન્સ કે સપ્લાય ડિસ્ટર્બ થવાથી જે ભાવ વધ્યા જે ઇનપુટના, એના હિસાબે એક માર્કેટમાં મીન્સ કે ઇન્ફ્લેશનનો એક મોટો ભય રહ્યો. ફૂડ ઇન્ફ્લેશનમાં ઘણો સુધારો થયો અને જેવું ફેસ્ટિવિટી આવી ત્યારબાદ ડિમાન્ડ સાઈડનું ઇન્ફ્લેશન આવ્યું. ક્રૂડના ભાવ જો, બેઝ મેટલ્સના પ્રાઇસ જો, તો એ મલ્ટી યર હાઈ પર આવ્યા અને આપણે બધાના મેજર ઇમ્પોર્ટર છે. તો આપણને ઓલવેઝ જે ઇમ્પોર્ટિંગ કોમોડિટી છે એ નડે છે. સાથે ગોલ્ડનું ઇમ્પોર્ટ છેલ્લા 6 મહિનામાં જો તો અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક ઇમ્પોર્ટ કર્યું છે. તો ડેફિસિટના પણ માર્કેટ ઉપર વાદળ મંડ્યા. તો આ બધા ફેક્ટર જે છે એ માર્કેટને ધ્યાનમાં ક્યારે આવે છે કે જ્યારે ત્યારે આવું કોઈ કરેક્શન આવે ત્યારબાદ માર્કેટ એનું એનાલિસિસ કરે છે. હાલાકી આ ફેક્ટર છે એ ઘણા ટાઈમથી ડેવલપ થઈ રહ્યા હતા. સિમિલર વેમાં જે ઇન્ફ્લેશન છે એની જો તમે એક્ઝામ્પલ લો તો બેંક ઓફ ઇંગ્લેન્ડની એક્સપેક્ટેશન એવી છે કે ઇન્ફ્લેશન 2% રહેશે. હાલાકી જે લાસ્ટ રીડિંગ છે 4%નું છે અને જો તમે એનો જીડીપી ગ્રોથ જો યુકેનો તો 1.3% છે. મીન્સ કે 1.3%ના ઇન્ફ્લેશન ગ્રોથ સામે 4%થી ઉપરનું ઇન્ફ્લેશન, મીન્સ કે એકચ્યુઅલ ઇકોનોમી નેગેટિવમાં છે. સિમિલર વેમાં જો તમે યુએસના ઇન્ફ્લેશનના આંકડા જો તો 6.2% છે, જ્યારે એનો જીડીપી ગ્રોથ 2.2% છે. મીન્સ કે આમાં પણ 4%નો નેગેટિવ જે વેક્યુમ છે. ચાઇનાનું ઇન્ફ્લેશન જો તો એ અત્યારે 1.5% છે અને એનો ગ્રોથ 4.9% છે. મીન્સ કે ત્યાં 2%થી 3%નું પોઝિટિવ મોમેન્ટમ છે. હાલાકી ભારતમાં આંકડો ઘણો મીન્સ કે તમને બિલીવ ના થાય, પણ ભારતનું ઇન્ફ્લેશન ક્વાર્ટરલી જો તો 20% છે અને મોટી ભાગની એજન્સી માને છે કે આપણું જીડીપી ગ્રોથ છે એ 20%થી આખા વર્ષનો જો તો પણ 9% ઉપર માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે. સામે આપણું ઇન્ફ્લેશન બહુ સરપ્રાઇઝ છે. આંકડો મને નથી લાગી રહ્યો કે મીન્સ કે આ સાચામાં આ પરિસ્થિતિ હોય. માત્ર 4.48% ઇન્ફ્લેશન, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ 100 પર હતા, જ્યારે આટલું બધું ફૂડ પ્રાઇસીસ વધારા હતા, છતાં સીપીઆઈ ઇન્ફ્લેશનનો નંબર એ સમયે પણ ચર્ચા થઈ હતી. એ લોજિક પણ અપાયા કે ચલો આપણે જે આરબીઆઈ ની મર્યાદા છે કે આપણે સ્થિરતામાં છીએ કે નહીં, આની અસરો નથી પડી રહી. પણ જે પેટ્રોકેમિકલ્સ ની આપ વાત કરો છો એ તો સતત આપણે છેલ્લી જે રાહત મળી એ સિવાય તો કદાચ એક ગાળો કાફી હોય છે 6, 8 કે 10 મહિના માટે કે તેની અસર એકચ્યુઅલ માર્કેટ પર પડે, રિટેલ પર પડે. છતાં પણ તમે વાત કરી કે આંકડો 4 ની આસપાસ, 5 ની આસપાસ, મતલબ કે એક્ઝેક્ટ જે સંકેત પકડાયા, હું શેર બજારની વાત કરું છું, આંકડાઓ તો ન પકડાયા, સ્થિતિ વધારે ખરાબ હતી, તો તેની અસર ઇનડાયરેક્ટલી શેર બજાર પર જોવા મળી કે આવનાર સમયમાં ઇકોનોમિકલી? હા, ડેફિનેટલી શેર બજાર છે ને, શેર બજારમાં આપણે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. ઘણા એવા લોકો છે જે કહે છે કે શેર બજાર છે એમાં કંઈ પણ મીન્સ કે સેન્સ વગર ચાલે છે. આ બિટકોઇન નથી, મીન્સ કે આ શેર બજાર છે. આમાં શેર બજાર શું છે, ઘણીવાર ઘણા શેર સ્પેસિફિક સ્પેક્યુલેશન હોઈ શકે, પણ જો તમે બ્રોડર ઇન્ડાઇસિસની વાત કરો, કારણ કે શેર બજાર બેથી અમે એઝ અ એનાલિસ્ટ હું પણ કોઈ કંપની પરચેસ કરું છું ત્યારે હું એના આવતા 2 વર્ષનું મૂલ્યાંકન કરી અને એનો ગ્રોથ લઈ અને હું એમાં પરચેસ કરતો હોય છે. તો શેર બજાર ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ હોય છે. તો આની ઇમ્પેક્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. હાલાકી ગત મહિનાની કે એના આગળના મહિનામાં જ્યારે કરેક્શન આવ્યું તો એમાં જલ્દીથી શું કમ્પેર થઈ ગયું, એનું બેઝિક રીઝન એ હતું કે ત્યારે ફંડ હાઉસીસનો સપોર્ટ સારો હતો. ડીઆઈઝ નું તમે બાઇંગ જો તો આ વર્ષમાં પણ ડીઆઈઝ નું સારું બાઇંગ રહ્યું છે. એફઆઈ માં 56,000 કરોડનું બાઇંગ છે અને કેલેન્ડર યરમાં 33,000 કરોડનું ડીઆઈ નું બાઇંગ છે. હાલાકી આમાં એફઆઈએસ છે એ આપણી સામે રહ્યા. એફઆઈએસ નું જો તમે છેલ્લા ફાઇનાન્શિયલ યરની વાત કરે તો 68,500 મીન્સ એપ્રિલ થી લઈને ઓક્ટોબરમાં એફઆઈએસ દ્વારા 68,500 કરોડનું ઇન્ડિયન ઇક્વિટીઝમાંથી રોકાણ પાછું ગયું છે. આનું રીઝન શું છે કે આ મહિનામાં 5 મોટા ફંડ હાઉસીસ જેનું મેજર વેઇટેજ ઇન્ડિયન ઇક્વિટીઝમાં શેરમાં છે એ છે ગોલ્ડમેન, મેક્વાયરી, નોમુરા, મોર્ગન સ્ટેનલી અને સીએલએસએ. આ 5 ફંડ હાઉસીસે ઇન્ડિયાને ડાઉનગ્રેડ કર્યું છે. મીન્સ કે એમને એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયાનું માર્કેટ છે, શેર બજાર છે, એના એકચ્યુઅલ ફંડામેન્ટલ કરતા આગળ ચાલી ગયું છે અને આમાં હવે વધારે સ્કોપ નથી. કારણ કે જો તમે હોંગકોંગનું માર્કેટ જુઓ ને તો હોંગકોંગના માર્કેટે છેલ્લા 3 વર્ષમાં -6% રિટર્ન આપ્યું છે, જ્યારે આપણું માર્કેટ 67% ઉપર છે. આ વર્ષમાં પણ હોંગકોંગનું માર્કેટ જુઓ તો 2% માઇનસ છે, જ્યારે આપણું માર્કેટ 34 થી 35% કેલેન્ડર યરમાં ઉપર છે. તો આ જે વેક્યુમ હોય છે તો ઓલવેઝ એફઆઈએસ શું છે કે એ આ વેક્યુમ જોતા હોય છે કે ક્યાં અંડર વેલ્યુએશન છે, ક્યાં ઓવર વેલ્યુએશન છે. તો એના હિસાબે એફઆઈએસ નો ફ્લો પાછો ખેંચાયો
આ વીકમાં પણ મોટો ફ્લો, આજે 3500 કરોડનું એફઆઈ દ્વારા સેલ ઓફ થયું ભારતીય માર્કેટમાં. તો મેજરલી ફેક્ટર્સ છે થોડા ચેન્જ થઈ રહ્યા છે. જે પહેલા સાનુકૂળ પરિસ્થિતિ હતી ત્યાંથી થોડું પરિસ્થિતિ આપણે અગેન્સ્ટ થઈ રહી છે. અને આગામી મહિનો છે એ ડિસેમ્બરનો છે અને ડિસેમ્બર મહિનો હિસ્ટોરિકલ માર્કેટ માટે ખરાબ રહ્યો છે. તો થોડું ડિસેમ્બર એન્ડ સુધી ચેતવું જોઈએ. ઓકે, ચલો તો ડિસેમ્બર આમ પહેલાથી જ પ્રીફેસ બાંધી દીધું કે ડિસેમ્બર મહિનો માર્કેટ માટે એટલો ઠીકઠાક નથી રહ્યો ભૂતકાળના અનુભવો પરથી. પણ નયનભાઈ, એક છે ને સામાન્ય માણસને બહુ સાદી ભાષામાં આપ ઘણી વખત વાત કરો છો કે આપણે, મેં પહેલા એટલે જ કહ્યું કે એક તરફ શેર બજાર છે, એક તરફ અર્થતંત્ર છે. જે રીતે ઇન્ફ્લેશનની રવિભાઈએ વાત કરી, તો રોકેટ ગતિએ જે રીતે શેર બજાર જઈ રહ્યું હતું, નવા વર્ષમાં જે કડાકા બોલ્યા, આમ તો આમ આદમીને તો ઘણા બધા કડાકા લાગ્યા છે એક પછી એક, એની તો આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આ મુવમેન્ટ કે આ કડાકાને આપ અર્થશાસ્ત્રી તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો, આંતરિક અને બાહ્ય તમામ કારણો, અને આ અસર ક્યાં સુધી કેટલી ચાલશે, મુખ્ય કારણો? મેબી નયનભાઈ, મારો અવાજ સંભળાતો હોય તો કદાચ મ્યુટ હોય તો અનમ્યુટ આપ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. થોડો ટેકનિકલ ઇશ્યુ છે નયનભાઈ, આવું છું. આ સવાલ આપને રવિ દિયોરા, સામાન્ય સમજ શું? કેમ કે આપણે કહીએ છીએ કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું તો જે મધ્યમ વર્ગ છે, નાના લોકો છે, એ પણ ધીમે ધીમે ઇન્વેસ્ટ કરતા ગયા છે. એવું નથી કે મોટા પ્લેયર્સનું જ આ માર્કેટ છે. તો એનું કેલ્ક્યુલેશન કઈ રીતે સેટ બેસે છે, અને આ પ્રકારના જ્યારે ડ્રોબેક આવે અથવા કડાકો બોલે તો તેની આ તમામ રોકાણકારો પર શું અસર પડે છે? ડેફિનેટલી માર્કેટ છે એ ઇન્સ્ટિટ્યુશન ઉપર નથી ચાલતું. માર્કેટ છે એ એના વોલ્યુમથી ચાલે છે. હાલાકી જે છેલ્લા 10 વર્ષમાં જો તો 10 વર્ષમાં જે સૌથી મોટું પોઝિટિવ સાઇડ સરપ્રાઇઝ રહ્યું છે કે ઇન્સ્ટિટ્યુશનનું વેટ છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એમાં પણ જે નોટબંધી છે અને એના પછી ધીમે ધીમે જે શેર બજાર પ્રત્યે આ માર્કેટનો જે રૂખ છે એ વધારે સારો થયો. આ નવા ઇન્વેસ્ટર આવ્યા, એક મહિનામાં 26 લાખ નવા ડીમેટ ખુલી રહ્યા છે. આ નવા લોકો માર્કેટમાં આવી રહ્યા છે. પેટીએમ ને વાત કરીએ તો આઈપીઓ ઓલમોસ્ટ ઘણું સારું રિટર્ન આપ્યું છે. તો આઈ થિંક આને એટ્રેક્ટ થઈ જ્યારે કોઈ આઈપીઓ પેલો ભરે છે, ફોર એક્ઝામ્પલ મેં આજે કોઈ આઈપીઓ ભર્યો છે 30-40% મને રિટર્ન મળ્યું, તો મેં આનો સ્વાદ ચાખી લીધો. મીન્સ કે એકવાર પેલી પાણીપુરી ખાધી, હવે પછી આખી ડીશ ખાવી પડે એ રીતે એકવાર સ્વાદ ચાખો તો લોકોને એવું છે કે આ રિટર્ન આવશે. હવે માર્કેટમાં તકલીફ શું થઈ કે લોકો ભૂલી ગયા કે શેર માર્કેટમાં લોસ પણ થઈ શકે. અત્યાર સુધી માર્કેટે સતત સારું રિટર્ન આપ્યું તો લોકોએ પોતાના વોલ્યુમ્સ વધારા. રિટેલ ઇન્વેસ્ટરો છે એને જે પણ કોઈ દિવસ નામ પણ ના સાંભળાય એવા શેર્સમાં રોકાણ કર્યું, અને અત્યારે જ્યારે માર્કેટ કરેક્ટ થયું ત્યારે એમને સાચી સમજ આવી. આ સમજ સારું છે જલ્દીથી આવી, કારણ કે ઓલવેઝ જ્યારે સમજ આવે એ પહેલા ઘણો લોસ થતો હોય છે. તો આ એક બેઝિક ઇકોનોમીથી એમાં શું છે, ગ્રેવિટીનો કન્સેપ્ટ છે કે તમે ગ્રેવિટી વગર જેટલા ઉપર, મીન્સ કે ગ્રેવિટીના અગેન્સ્ટ જેટલા ઉપર જાઓ એટલા જ જોરથી પટકાવ. તો અત્યારે શું છે કે ઇકોનોમીના બેઝમાં અને માર્કેટની મોમેન્ટમમાં એક મોટું વેક્યુમ ક્રિએટ થયું. ગ્રેવિટી વધી, મીન્સ કે સ્કોપ વધુ, એના હિસાબે થોડું માર્કેટ એને પેર કરવા માટે નીચે આવ્યું. આ નીચે આવું જરૂરી પણ હતું, કારણ કે 18,000 ઉપરની નિફ્ટીએ અને 61,000 ઉપરના સેન્સેક્સે નવું રોકાણ કરીને ત્યાંથી કમાવાના ચાન્સ બહુ ઓછા હતા. એટલે માર્કેટમાં કરેક્શન ઓલવેઝ જરૂરી હોય છે અને ઓલવેઝ હેલ્ધી પણ હોય છે. ઓકે, ચલો નયનભાઈ, આપને સવાલ સંભળાયો હશે. મેં સામાન્ય ભાષામાં જે સામાન્ય લોકો છે, જે ઇન્વેસ્ટર વધ્યા, જે નાના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, જે 26 લાખ ડીમેટ એકાઉન્ટની વાત કરી, જો મારો અવાજ પહોંચતો હોય તો આપ રિસ્પોન્ડ કરી શકો છો એ જ સવાલ પર. મારો અવાજ આવી રહ્યો છે નયનભાઈ? તો પીસીઆર ટીમ થોડું જલ્દી ફટાફટ ટેકનિકલ ફોલ્ટ સોલ્વ થાય એવી અપેક્ષા. રવિભાઈ, મૂળ મુદ્દો તમે 26 લાખ ડીમેટ એકાઉન્ટની વાત કરી, પણ જે એક તેજીમાં હતું માર્કેટ ને ત્યારે જે એક પછી એક વસ્તુઓ આવી રહી હતી કે આ પરપોટો છે, ફૂટશે, પણ એ તમામ સંભાવનાઓ છતાં સતત માર્કેટ એક લેવલ પર ગયું. ભલે ઇકોનોમી પણ ધીરે ધીરે રિવાઇવ થઈ, ત્રીજી લહેરની કોરોનાની આશંકા હતી છતાં પણ રિવાઇવ થઈ. હવે બાકી જે દેશો છે તેમાં ઓસ્ટ્રેલિયા સાઈડ જે લોકડાઉનના સંકેત મળી રહ્યા છે, જો એ વધુ પ્રબળ બને તો એની અસર
આપણને જે આજે દેખાય એ પ્રકારે દેખાશે આવનાર સમયમાં? ડેફિનેટલી તમે ઘણી સારી વાત કરી. આ પોઈન્ટ માઇટ બી મિસ થયો હતો કે કોવિડની જે લહેર છે, અત્યારે આપણે ડિનાઇલ મોડમાં હતા કે વેક્સિનેશન ડ્રાઈવ ઘણું સારું છે અને સાથે સાથે જે અત્યારે ઇકોનોમીને પાટા પર ચડી રહી છે અને ડીરેલ કરવાના ચાન્સીસ ઘણા ઓછા છે. પરંતુ જે ઓસ્ટ્રિયાએ લોકડાઉન જાહેર કર્યું એ બાદ માર્કેટ, ગ્લોબલ માર્કેટ થોડું સરપ્રાઈઝ થયું, કારણ કે અત્યાર સુધી કોઈને એવું નહોતું કે હવે ફરીથી કોઈ લોકડાઉનની ચાન્સીસ રહેશે. ત્યારબાદ ઇમિડિયેટલી જર્મની દ્વારા એક કમેન્ટ આવ્યું. જર્મનીના હેલ્થ મિનિસ્ટરે કીધું કે જર્મનીમાં પણ શોર્ટ ટર્મમાં લોકડાઉન લગાવવાની તમે ના કહી શકો જો આ જ રીતે કેસ વધતા રહેશે. આજે પણ એન્જેલિના મર્કલ છે એનું કમેન્ટ આવ્યું કે હોસ્પિટલ્સ છે એ ફૂલ થઈ ચૂકી છે, તો જલ્દીથી આના ઉપર એમને કોઈ પ્રયત્ન કરી અને જલ્દીથી આના ઉપર જર્મનીને કોઈ સ્ટેપ લેવા પડશે. તો જો ધીમે ધીમે યુરોપ આમાં આવશે તો આપણો ઘણું મોટું એક્સપોર્ટ એક્ટિવિટીઝ, ઘણું મોટું એક્સપોર્ટ યુરોપમાં છે, તો એ એક્ટિવિટીઝને લઈને હટ થશે. સેકન્ડ જે ભયાવહ વસ્તુ એ છે કે જ્યારે ત્યારે જે વિન્ટર સિઝન હોય છે ત્યારે કોવિડનો પ્રકોપ વધી જાય છે, કારણ કે આ વિન્ટર સિઝનમાં યુરોપ અને યુએસમાં 2.5 લાખ ડેથ દર વર્ષે થાય છે. તો જો આ ન્યુમોનિયાના કેસથી હવે જો આ પરિસ્થિતિમાં જો કોરોના વકરશે તો ક્રિસમસ ફેસ્ટિવલ આગળ છે. અત્યારે માર્કેટ ક્રિસમસ સેલિંગ ઉપર, ક્રિસમસ ફેસ્ટિવિટી ઉપર ઘણું બેટ કરતો હોય છે. જેમ આપણે દિવાળીની ખરીદી 1,30,000 કરોડની જોઈ, એ જ રીતે ત્યાં પણ અમેઝોન છે, મોટી મોટી સંસ્થાઓ મોટા સેલ્સના નંબર પ્રિડિક્ટ કરી રહી છે. જો ફરીથી કોવિડ કેસીસ કે રિસ્ટ્રિક્શન આવે અને જો આવી જ રીતે લોકડાઉન 3-4 બીજા દેશોમાં પણ લગાવાયું તો મારા હિસાબે આ પટ્ટી જે અત્યારે ચડી રહી છે, ટ્રેન ઘણી પાટા પર સારી રીતે દોડવાની ટ્રાય કરી રહી છે, એ ટ્રેન્ડ જરૂરથી ડિરેલ થઈ શકે છે. કારણ કે જે આપણું માર્કેટ છે એ ફોરવર્ડ લુકિંગ છે અને ઘણું રિટેલ ઇન્વેસ્ટરો પણ ઘણા સમજતા થયા છે. મીન્સ કે આપણા શોના માધ્યમથી કે ઘણા એવા મારા જેવા એનાલિસ્ટો છે જે માર્કેટમાં સેમિનાર્સ કરે છે, એ અંતર્ગત લોકો અવેર ઘણા થયા છે, લોકોને ન્યૂઝની ખ્યાલ છે. તો મારા હિસાબે ઇકોનોમીને માર્કેટ સાથે ચાલવું જોઈએ. આમાં જ્યારે ત્યારે વેક્યુમ ક્રિએટ થાય ત્યારે 2 વાર વિચારવું જોઈએ નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા. જો પોઝિટિવ થાય તો જલ્દીથી કરી દેવું જોઈએ, જો નેગેટિવ થાય તો વેટ એન્ડ વોચ. કઈ માર્કેટ કાલે બંધ થવાનું નથી, માર્કેટ રોજ ખુલવાનું છે, જેટલા જીવશું ત્યાં સુધી ખુલવાનું છે. તો એવું નથી કે આજે રહી ગયા. માર્કેટમાં અત્યારે આ જ પ્રોબ્લેમ છે કે 100 પોઈન્ટ ઘટે લોકો તરત જ આવી જાય છે, પણ ત્યાંથી બીજા 500 ઘટશે તો આ કોઈ નથી વિચારતું, કારણ કે અત્યાર સુધી એવું થયું નથી. પણ હવે આના માટે ફેબ્રુઆરી એટલીસ્ટ બજેટ સુધી તૈયાર રહેવું જોઈએ. ઓકે, ચલો એક તરફ ડિસેમ્બરની વાત કરી સુરેન્દ્રભાઈ કે ડિસેમ્બરમાં હંમેશા ભૂતકાળનો અનુભવો પરથી કહેવાય કે એ સ્થિતિ ન રહે તો સારું. બીજી તરફ ક્રિસમસ આવી રહી છે તો બાકી બધા કન્ટ્રીઝમાં મેં સેન્ટિમેન્ટનો સવાલ કર્યો કેમ કે કોરોનાની જે શક્યતાઓને લોકડાઉનના જે સંકેત મળ્યા તે જો વધુ પ્રબળ બને તો શેર માર્કેટ માટે સારા સમાચાર નથી. પણ આપ અત્યારની સ્થિતિએ આટલી તેજી બાદ આજે આટલી વેચવાલી વચ્ચે પણ તૂટવાની ઘટનાઓ બની, પણ આજના 1170ના કડાકાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે કારણો ચર્ચાઈ રહ્યા છે એ કારણો ક્યાં સુધી હાવી રહેશે માર્કેટના સેન્ટિમેન્ટ સાથે સાથે? કારણોમાં ઘણા બધા કારણો મારા મિત્રએ કીધા છે. એ જ કારણોને હું ફરીથી રિપીટ નહીં કરું, પણ એને આપણે શોર્ટમાં થોડુંક હું તમને એનાલિસિસ કરી આપીશ. જો મેજર જે 4-5 રીઝન જે છે આજના કડાકા માટે, અથવા હમણાં અઠવાડિયા પહેલા પણ એકવાર કડાકો આવેલો હતો, અઠવાડિયા 10 દિવસ પહેલા પણ લગભગ 1200-1500 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. એમાં મેજર કારણો આ જ છે કે સૌથી મોટું FIIની વેચવાલી, ત્યાર પછી યુરોપમાં અને રશિયામાં અને બધી જગ્યાએ જે કોરોનાના કેસીસ વધી રહ્યા છે એ સેકન્ડ રીઝન આવે છે. ત્રીજું એક કારણ પ્રોફિટ બુકિંગ પણ આવે છે કે ઘણા બધા શેરો જે ખરેખર રિયલ પ્રાઇસીસથી ઉપર જતા રહેલા હતા, અથવા તો ઘણા બધા લોકોએ પ્રોફિટ બુકિંગ પણ સ્ટાર્ટ કરેલું છે. ચોથું રીઝન પેટીએમના જે IPOના પછીનું જે સેન્ટિમેન્ટ ખરડાયું છે એ પણ એક રીઝન આવ્યું છે. એટલે પ્રોપર એ બારકોડ અપેક્ષા મુજબ સ્કેન નથી થયો જે રીતે. હા, અને એક પાંચમું રીઝન એ પણ છે કે ઘણા બધા IPO આવી રહ્યા છે, એના હિસાબે માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચાઈ રહી છે. કારણ કે લગભગ બધા જ હવે જે વચ્ચે શેર બજારમાં જે IPOમાં જે બેનિફિટ્સ મળ્યા એના હિસાબે ઘણા બધા લોકોએ સેકન્ડરી માર્કેટમાંથી પૈસા ખેંચીને પ્રાઇમરી માર્કેટમાં નાખવાના ચાલુ કર્યા. ધીઝ આર 4-5 રીઝન્સ. હવે આપણે એનાલિસિસ પર આવીએ કે શેર બજાર શું થશે. આપણે ત્યાં એક સિસ્ટમ ચાલી રહી છે, અથવા તો દરેકની એક અપેક્ષાઓ ચાલે છે કે જ્યારે શેર બજાર આમ જાય છે, ઉપર જવાનું ચાલુ કરે છે,
ત્યારે લોકો એ નથી વિચારે 50 નો 60 થયો એટલે હવે લોકોને જે સપોઝ કે 12 મહિનામાં 50 ના 60 થયા તો હવે 60 ના 70 આપણે 7-8 મહિનામાં થયા સમજો ને 70 ના 80 થયા સમજો. પીપલ ડોન્ટ થિંક કે હંમેશા આપણે ઝિગઝાગ મેનરમાં જ શેરનું માર્કેટ ચાલવાનું છે. એટલે પહેલી વસ્તુ એ છે કે શેર બજારનો જે કડાકો થયો છે એ પરમેનન્ટ નથી. ઝિગઝાગ મેનરમાં જે ઊંચું ગયું છે નીચું આવ્યું છે ફરીથી પાછું ઉપર જશે એમાં મને કોઈ ડાઉટ નથી. બીજી વસ્તુ હવે પોઝિટિવ સાઈડ ઓફ ધ ઇકોનોમી આપણે જોવાની પહેલા ચાલુ કરીએ, પછી નેગેટિવ સાઇડ્સ પણ જોઈ લઈશું. પોઝિટિવ સાઈડમાં અચ્છા એક વધારાનું એક રીઝન એ પણ છે કે ડોલર ઇન્ડેક્સ ઊંચો ગયો છે એના કારણે પણ શેર બજાર થોડુંક તૂટ્યું છે. એ એક છઠ્ઠું રીઝન છે. પોઝિટિવ સાઈડ પર ઇફ યુ લુક એટ ધ પોઝિટિવ સાઇડ્સ તો જે દિવાળીમાં આ વખતે 1.25 લાખ કરોડ રૂપિયાની ઉપરનું સેલ્સ જે થયું છે એના હિસાબે અને જે નવેમ્બરના જીએસટીના આંકડા આપણને ડિસેમ્બરની 3જી 4થીની આજુબાજુ જ્યારે આવશે તો લગભગ બધાની ગણતરી એવી બેસે છે કે દેટ વિલ બી અ રેકોર્ડ જીએસટી કલેક્શન. મે બી 1.5 લાખ કરોડ રૂપિયા ક્રોસ થઈ શકે છે. એક 10 ની આસપાસ તો આપણે આવી ગયા છીએ. ના 1.10 નહીં 1.30 1.35 સુધી ગયા છે. એટલે એવરેજ જે રીતે સુધારાની શક્યતા હતી એ રીતે માર્કેટ ચાલીએ છે આપણે નોનસ્ટોપ 1 લાખ કરોડની ઉપર તો આપણે નોનસ્ટોપ ચાલીએ જ છે, પણ એવું ગણાય છે કે કદાચ 1.5 લાખ કરોડની ઉપર પણ જઈ શકે છે. સેકન્ડ થિંગ, ક્રૂડના પ્રાઇસીસ જે $82-83 સુધી ગયા હતા એ અત્યારે $78-77 સુધી આવી ગયા છે. દેટ ઇઝ અનધર પોઝિટિવ ફેક્ટર ફોર અસ. થર્ડ ફેક્ટર જે છે એ છે કે આપણું જે લાસ્ટ યરનું જે મોન્સૂન જે ગયું છે, ચોમાસું જે ગયું છે એ રિઝનેબલી ઘણું સારું ગયું છે. જે સ્ટાર્ટિંગમાં જે એક અપેક્ષા હતી કે કદાચ દુકાળ થઈ શકે છે, ઇટ હેઝ કન્વર્ટેડ ઇન્ટુ અ પ્રોપર રેન. એટલીસ્ટ નિયર ટુ 100%, 100 ની ઘણી જગ્યાએ તો 100% પણ ક્રોસ થઈ ગયું છે. નુકસાની છે પણ રવિ પાક માટે એક સારા સેન્ટિમેન્ટ ગણાય આ બધા એંગલથી. અને બીજું એફઆઈઆઈ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે આવે છે ત્યારે આપણે બહુ ઉત્સાહિત થઈ જઈએ છીએ કે માર્કેટ ઊંચું જાય છે, પણ એફઆઈઆઈ જ્યારે પણ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે છે તો પ્રોફિટ કમાવા આવે છે, કોઈ પૈસા મૂકવા નથી આવતો. ફંડામેન્ટલી આ વસ્તુ જે લોકોએ સમજવી હોય છે લોકો બહુ ઓછા સમજે છે. શેર બજાર ઉપર જાય એટલે લોકો પરચેસ કરો. એકચ્યુઅલી ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ હેવ એ સિલેક્ટેડ સ્ક્રિપ્ટ્સ ઇન યોર પોકેટ. તમે પરચેસ કરો, સારામાં સારી સ્ક્રિપ્ટ્સ જે હોય એને તમે પરચેસ કરવાનું સ્ટાર્ટ કરો. ચાહે મિડ કેપમાં જાઓ છો, ચાહે લાર્જ કેપમાં જાઓ છો, ચાહે સ્મોલ કેપમાં જાઓ છો, પણ સારી સારી કંપનીઓના સ્ટડી કરીને ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ બાય ઓલ ધોઝ શેર્સ. હજુ મારી દ્રષ્ટિએ હજુ સેન્સેક્સ ફરીથી હજુ થોડો નીચો જઈ શકે છે. નિફ્ટી મે ટચ અરાઉન્ડ 16,000. એટલે કદાચ હવે ફરીથી ફર્ધર ઘટાડો આવે તો એના માટે કોઈ એ નથી. હા, એક બીજો સેટબેક જે શેર બજારને આવ્યો છે સેન્ટિમેન્ટલી કે જે એગ્રીકલ્ચરને લગતા જે સુધારા હતા એ સરકારે કમ્પલસરીલી પાછા ખેંચવા પડ્યા કે એનાથી જે લોકોને એક ડાઉટ છે કે ભાઈ એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ અટકી જશે. પણ લુકિંગ ટુ ધ કન્ઝમ્પશન ઓફ સચ અ હ્યુજ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા, આજે આપણે મોર દેન 135 કરોડ લોકોને જીવાડી રહ્યા છે. એગ્રીકલ્ચરમાં કદાચ થોડો ઓછો ગ્રોથ થશે કે એવું આઈ ડોન્ટ સી એવું કોઈ રીઝન નથી દેખાતું મને કે એગ્રીકલ્ચરના આ કાયદા ખેંચાવવાથી આપણા ગ્રોથને ક્યાં અસર આવશે. ઓન ધ કોન્ટ્રરી છેલ્લા 20 વર્ષમાં તમે જુઓ કે જ્યારથી નરસિંહ રાવની ગવર્મેન્ટ આવી ત્યાર પછી પહેલા આપણી પાસે બે જ ક્લાસ હતા, એક પુઅર ક્લાસ હતો અને એક અપર ક્લાસ હતો. હવે એવું કહેવાય કે મિડલ ક્લાસ અને એમાંય અપર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, રિયલ મિડલ ક્લાસ આ બધા જનરેટ થયા છે. અને આના હિસાબે જે ડિમાન્ડ જે જનરેટ થઈ છે આજે યુ સી, ભલે હમણાં જે ફિગર્સ ઘણી વાર આવે છે કે ભાઈ દિવાળીમાં કમ્પેરેટિવલી વ્હીકલ્સ ઓછા વેચાયા છે, 2 વ્હીલર્સ ઓછા વેચાયા છે, 4 વ્હીલર્સ ઓછા વેચાયા છે. દેટ ઇઝ મે બી બીકોઝ કે પેટ્રોલના ભાવ વધી ગયા છે, એ બધા કારણોસર હોઈ શકે છે. પણ ઓવરઓલ તમે જુઓ તો ધીમે ધીમે ગ્લોબલ અને ડોમેસ્ટિકમાં બધી જ જગ્યાએ અલગ અલગ સેક્ટરો, ચાહે કેમિકલ જુઓ, ચાહે સ્ટીલ જુઓ, ચાહે સ્ટીલ આપણે કન્સ્ટ્રક્શન સેક્ટર જુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર જુઓ, ઇન્ડસ્ટ્રીમાં નાની નાની ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે ધીમે ધીમે ફરીથી પ્રી કોવિડ લેવલ આપણે લગભગ ક્રોસ કરવા માંડ્યા. ચલો, એ બહુ સારા સંકેત છે. એક બ્રેક માટે રોકાઈશું. નયનભાઈ પણ જોડાઈ ગયા છે. ટેકનિકલ ઇશ્યુ હતો તો બ્રેક બાદ નયનભાઈ પાસે જઈશું. પણ આ કડાકાના અલગ અલગ કારણો શોધી રહ્યા છીએ. કારણો તો સામે છે, પણ એ કારણોનો પ્રભાવ લોકોના દિલો દિમાગમાં અથવા તો માર્કેટના સેન્ટિમેન્ટ પર કેટલો અને ક્યાં સુધી રહેશે? કેમ કે વાત સોનાની પણ છે. લગ્નની સિઝન ચાલી રહી છે. સોનું આપણે જાણીએ છીએ કે કઈ રીતે અપ્સ એન્ડ ડાઉન એક એવા બેઝ પર છે કે જ્યાંથી હવે આવનાર સમયમાં તેના પર નજર ટકેલી છે. કેમ કે ક્રિપ્ટો જે શબ્દ ઘણા લાંબા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ તો એની અનસર્ટિનિટી પણ આવનાર સમયમાં
સરકારની પોલિસીઝ કે આવનાર સમયમાં આપણે કઈ રીતે જોઈએ છીએ નક્કી કરશે. પણ શેર બજારનો આ કડાકો વધુ સમજીશું બ્રેક બાદ અર્થશાસ્ત્રી નયન પરીખ પાસેથી. વેલકમ બેક. શેર બજારમાં કડાકો, તેના કારણો વિશે ચર્ચા કરી રહ્યા છે. કારણો તો સવારના સૌની સામે છે, પણ આ સેન્ટિમેન્ટ્સ કેટલા લાંબા સમય સુધી રહેશે જ્યારે અર્થતંત્રની ગાડી ધીરે ધીરે પાટા પર આવી રહી છે. ચર્ચા આગળ વધારીએ. નયન પરીખ આપણી સાથે છે. નયનભાઈ, બે વખત ટેકનિકલ ઇસ્યુના કારણે આપની સાથે વાત ન થઈ શકી. આપ હવે કન્વે કરી શકો છો. આપના મતે કારણો કયા? કારણો પ્રવીણભાઈ, જેમ આપણે જોયું અને મારા ખ્યાલથી થોડું જે હું સાંભળી શક્યો એમાં મને ખ્યાલ આવ્યો કે આગળના વક્તાઓએ અને આપે પણ પોઈન્ટ કવર કર્યા એ પ્રમાણે હું માનું છું કે એક તો સતત લગભગ 1.5 વર્ષથી આ તેજી ચાલ્યા કરતી હતી, એટલે એક માર્કેટમાં કરેક્શનનો ટાઈમ હતો. બીજું એમાં વેગ મળ્યો એ કે એફઆઈઆઈએ આ વર્ષમાં આવા લગભગ 75,000 કરોડ રૂપિયા લઈ લીધા પાછા. આઈપીઓ હમણાં જે આવ્યા એમાં મોટો આઈપીઓ આવ્યો એ આજે મારા ખ્યાલથી લગભગ 13% વધારે ઘટ્યો, આમ પણ 25% ઘટેલો હતો. આઈપીઓ જે આ મહિનામાં લિસ્ટ થયા એમાંથી લગભગ 50% આઈપીઓ બિલો ઓફર પ્રાઇસ અત્યારે લિસ્ટ થયેલા છે અથવા છે. કોવિડની જે પરિસ્થિતિ છે એ વર્લ્ડ ઓવર આપણને ખબર છે કે ઓસ્ટ્રિયામાં લોકડાઉન છે અને બાકીના યુરોપમાં ને બધામાં શું પરિસ્થિતિ છે, અને અત્યારે બધાને એમ લાગે છે કે ગમે ત્યારે આ લહેર, અને હવે વર્લ્ડ ગ્લોબલ વિલેજ છે એટલે આપણે એમ ના માની શકીએ કે ઓસ્ટ્રિયા અને યુરોપમાં જે પરિસ્થિતિ છે આપણે ત્યાં નહીં પહોંચે. અને ગમે એટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આપણે ઓછી કરીએ પણ આપણે જે રીતે અત્યારે વર્લ્ડ ઓપરેટ થઈ રહ્યું છે એ રીતે ક્યાંય પણ તકલીફ હોય, સ્પેશિયલી કોવિડ વાળી, એ ગમે ત્યાં તરત પહોંચી શકે એવું છે. આ ઉપરાંત ઇન્ફ્લેશનની વાત કરી કે ઇન્ફ્લેશન આપણે ત્યાં અને ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં જ્યાં ઘણા વખતથી ઇન્ફ્લેશન લગભગ સાંભળવા નહોતું મળ્યું, જ્યાં જીડીપી ગ્રોથ 1% હોય, 2% હોય અને ઇન્ફ્લેશન 4% હોય, એમાં એટલીસ્ટ આપણે ત્યાં બી ઇન્ફ્લેશન છે પણ ઇન્ફ્લેશનના પ્રમાણમાં જીડીપી ગ્રોથ પણ છે અને એના કારણે જ આપણી અત્યાર સુધીની આ તેજી રહી હતી. ફાર્મ લો મારા ખ્યાલથી જે પાછા ખેંચાયા એમાં ફાર્મ લો પર સે કરતા, અને મારા ખ્યાલથી મિત્રએ કોઈ વાત કરી કે ફાર્મ લો પાછા ખેંચાયામાંથી ફાર્મ સેક્ટરમાં કેટલી અસર પડશે કે નહીં. હું માનું છું કે શેર માર્કેટ આને અલગ રીતે જુએ છે. આપણે એમ માનીએ છીએ કે આ એક એવી સરકાર છે જે મજબૂતીથી સરકાર ચલાવે છે અને પોતાને જે પણ રિફોર્મ લાગે, પોતાને એર ઇન્ડિયાનું પ્રાઇવેટાઇઝેશન લાગે, બીજા બધા કામો લાગે, એ સબળતાપૂર્વક અને મક્કમતાપૂર્વક આગળ વધી શકે એવું છે. અને એ લોકોનામાં પોલિટિકલ વિલ અને પોલિટિકલ જે એક પ્રબળ મનોબળ છે એ પહેલી વાર આપણને લાગ્યું કે ફાર્મ લો પાછા ખેંચવાથી કદાચ સરકારને આગળના પણ સુધારામાં કૂડું વળલ તો નહીં લેવું પડે. આ ઉપરાંત જુઓ તો એશિયામાં આજે જાપાન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ બધામાં માર્કેટ લગભગ ગબડ્યું છે. ખાલી ના ગબડ્યું હોય તો સાઉથ કોરિયા અને સિંગાપોરમાં. એટલે હું ગણું છું કે ગ્લોબલ કારણો છે, ઇન્ફ્લેશન છે, આપણે ત્યાં પોતે જરા સ્લોડાઉનની પરિસ્થિતિ છે. એમાં આરઆઈએલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું કે એમણે જે પેલું આર્મેકો જોડેનો એમનો 20% વાળો જે અગ્રીમેન્ટ છે એ પાછો કરવાનો વિચાર કર્યો. એટલે સરકારના ફાર્મ લો થી માંડીને રિલાયન્સ ની પીછેહટ સુધી મારા ખ્યાલથી આ બધા પરિબળોએ ઘણા વખતથી જે માર્કેટ ચાલી રહ્યું હતું, ગયા વર્ષે 60%, આ વર્ષે 25-30%, એની ઉપર એક કરેક્શન જે જરૂરી હતું એ આવ્યું. અને હું માનું છું કે ઇકોનોમી આપણી અત્યારે પણ બધા જુદા જુદા દેશો પ્રમાણે સારી છે. ઇન્ફ્લેશન અને એકચ્યુઅલી જીડીપી રેટ ગણો તો બીજે બધે જે ઓલમોસ્ટ રિયલ ગ્રોથ છે જ નહીં અથવા નેગેટિવ છે, એના પ્રમાણમાં ઇન્ફ્લેશન કાઢી નાખો તો પણ એની ફિગર્સ થોડી ડિસ્કાઉન્ટ કરો તો પણ આપણે ત્યાં રિયલ ગ્રોથ દેખાય છે કોઈ ને કોઈ રીતે, અને ઇકોનોમી બેઠી થઈ રહી છે અને એના જ કારણે માર્કેટ ચાલી રહ્યું છે. પણ એ પરિસ્થિતિમાં જો આ બધા પરિબળો ચાલુ રહે તો કદાચ થોડી પીછેહટ આપણને દેખાય છે, થોડા સમય માટે દેખાય છે. પણ ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી છે અને બાકીના દુનિયામાં જે ગ્રોથ સ્ટોરી થોડી ઢીલી પડી છે, એમ હું માનું છું કે આ વર્ષના અંતે પણ સ્ટોક માર્કેટ એક સારું રિટર્ન આપી જશે. આ ઉપરાંત હું ગણું છું કે ઇન્ડિયન આપણા ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો એક કાઠું કાઢી રહ્યા છે. એટલે શું કે 8 કરોડના આપણા જો શેર બજારમાં ઇન્વેસ્ટર હોય તો ક્રિપ્ટો કરન્સી જે આપણે વાત કરી, અને મારે પણ 1-2 વાર બોલવાનું થયું, એ ક્રિપ્ટો કરન્સીમાં આટલી બધી વોલેટિલિટી છતાં પણ
શેર બજારના 8 કરોડની સામે 10-12 કરોડના ઇન્વેસ્ટર્સ આપણે ત્યાં ઓલરેડી છે. અને ખાલી એવું નથી કે મોટા લોકો છે. એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન ક્રિપ્ટોકરન્સી આપણે ત્યાં લાખ રૂપિયાથી બી ઓછું છે, 50,000 થી લાખ વચ્ચેનું છે. એટલે એક ઇન્ડિયન ઇન્વેસ્ટર મેચ્યોર થતો જાય છે. એને ખબર છે કે આ પરિસ્થિતિ જે વોલેટિલિટી છે એ માર્કેટમાં રહેવાની છે. ઇવન ક્રિપ્ટોકરન્સી જેમાં અત્યારે લીગલ માન્યતા અંગે પણ અવઢવ છે અને સરકારની હજુ પોલિસી ક્લિયર બહાર નથી પડી. જો આપણને બધાને લાગે છે કે ક્રિપ્ટોને હવે બેન કરવા વાળી તો વાત નથી જ લાગતી. એ બધી પરિસ્થિતિમાં પણ જો આપણા 10 કરોડ ઉપરના ઇન્વેસ્ટર્સ પોતાના 6 થી 7 લાખ કરોડ રૂપિયા જો ક્રિપ્ટો જેવી વોલેટિલિટી વાળી ઇન્વેસ્ટમેન્ટમાં નાખી શકતા હોય ક્લાસમાં, તો મારા હિસાબે શેર બજારમાં આટલી જે વોલેટિલિટી છે એ આપણા ઇન્વેસ્ટર્સ ચોક્કસ પચાવી જાણશે. આનાથી ડરીને ભાગી નહીં જાય. આનાથી શેર માર્કેટ તરફથી પણ એમનું વલણ ફરક નહીં પડે. અને હું માનું છું કે લાંબા ગાળે શેર માર્કેટ એમને આખા વર્ષમાં જુઓ તો એક રીઝનેબલ રિટર્ન આપી જશે. અને જુઓ તો બાકીના વ્યાજના દરો સાવ નીચે છે. એટલે ઓપ્શન્સ બહુ છે નહીં. એટલે જ ઉપરથી લોકો સોનું ને બીજું છોડીને ક્રિપ્ટોકરન્સી તરફ ગયા છે શેર માર્કેટથી. એ લોકોને મારા ખ્યાલથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહેવા માટેના સફિશિયન્ટ કારણો છે. અને આને હું એક અત્યારે ટેમ્પરરી કડાકો ગણું છું. ઉપરથી આ ટાઈમે જે પણ લોકોને પોતાનો જે ઓપ્ટિમમ પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો જોઈએ એની આ તક છે. બિલ્ડઅપ કરી લેવો જોઈએ. અને આપણી સ્ટોરીમાં કોઈ મોટો ફરક આનાથી મને નથી લાગતું કે પડવાનો છે. ઓકે, રવિ દિયોરા, ક્રિપ્ટોકરન્સીની વાત થઈ તો એક તરફ અનસર્ટિનિટી પણ જે સાહેબે વાત કરી કે નાના ઇન્વેસ્ટર પણ છે, એટલે એ રીતે માનીને ન ચાલવું જોઈએ. આપણે ઘણી વખત વિકલ્પની વાત કરી કે ચલો શેર બજાર થોડું નેગેટિવમાં છે, કડાકો આવે તો બીજી તરફ સોના ઉપર તેની ખરીદદારી પર અસર પડે છે. તો હવે વિકલ્પો છે, તો આ વિકલ્પને અત્યારનો ઇન્વેસ્ટર, નાનામાં નાનો ઇન્વેસ્ટર કઈ રીતે જોશે? કેમ કે સોનાની ચર્ચા પણ છેલ્લા આપણે 6-8 મહિનાથી કરતા આવીએ છીએ. જુગાનું જોગ લગ્નગાળો ચાલી રહ્યો છે અને સોનાની ચમક અકબંધ છે. ડેફિનેટલી અધર અસેટ ક્લાસીસ છે તો ઓલવેઝ એ તમારા પોર્ટફોલિયોમાં રાખવું જરૂરી પણ છે. કારણ કે ક્રિપ્ટોકરન્સી, નરોવા કુંજરોવા, તમામ જે વૈશ્વિક એજન્સી જો એમાં પર્ટિક્યુલર જે સેન્ટ્રલ બેન્કર્સ છે, ફેડરલ રિઝર્વ, ECB મીન્સ યુરોપિયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, RBI, આ તમામ જે સેન્ટ્રલ બેન્કો છે એ ક્રિપ્ટોની અગેન્સ્ટમાં છે. એ ક્રિપ્ટો પર બેન લાવવાના મૂડમાં છે. એની સામે તમે જો તો તમામ જે ગવર્મેન્ટ છે લાઈક જાપાન, ઇન્ડિયા, ચાઇના અને બાકાત કરતા તમામ જે દેશો છે ત્યાંની ગવર્મેન્ટ આને ચાલુ રાખવાના પક્ષમાં છે. તો મારા હિસાબે જ્યાં સુધી ગવર્મેન્ટનું મૂડ બદલાશે નહીં ત્યાં સુધી ક્રિપ્ટો પર ટોટલી બાન આવવાની શક્યતા ઓછી છે. હા, ટેક્સેશન સ્ટ્રક્ચર ઉપર સરકાર વિચારી શકે છે. શાયદ બજેટમાં એક મોટું ટેક્સેશન સ્ટ્રક્ચર ક્રિપ્ટોકરન્સી ઉપર અનાઉન્સ થઈ શકે છે. આ ઉપરાંત ક્રિપ્ટોમાં જો કાઉન્ટર પાર્ટી લાવવામાં આવે, ફોર એક્ઝામ્પલ આજે જે પણ લાઈક બિટકોઇન છે, હવે બિટકોઇનના ઇન્વેસ્ટરો ઇન્ડિયામાંથી 5,000 કરોડના છે. તો આ 5,000 કરોડનું શું થશે એનું મોટું માર્કેટને અનસર્ટનિટી છે. સેન્ટ્રલ બેન્કરને આનો સૌથી મોટો પ્રશ્ન છે કે જે પણ ઇન્વેસ્ટર છે, જે પણ રોકાણકાર છે એની સેફટીનું શું. તો આ જો સેફટીના માપદંડો તૈયાર થાય તો મારા હિસાબે ત્યાં તમને એક સારું પરિવર્તન ક્રિપ્ટો તરફ જોવા મળે. પરંતુ આ અઘરું એના હિસાબે છે કારણ કે ફોર એક્ઝામ્પલ તમે ભારતીય શેર બજાર છે એના રેગ્યુલેટરી બોડી સેબી છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ભારતની સિક્યુરિટી માર્કેટના તમામ ડિસિઝન મેકિંગ ઓથોરિટી સેબી છે થ્રુ ગવર્મેન્ટ. પણ ક્રિપ્ટોકરન્સી ગ્લોબલ છે, લાઈક બિટકોઇન છે તો વર્લ્ડના તમામ દેશમાં ચાલી રહ્યું છે. આના ઉપર જો કોઈ કોમન કાયદો વર્લ્ડમાં આવે તો જ બધા દેશો આને એક્સેપ્ટ કરે. આ કોમન કાયદો આવવાની શક્યતા ઓછી છે. લાસ્ટ જ્યારે વર્ચ્યુઅલ મીટિંગ હતી ત્યારે પ્રધાનમંત્રીએ પણ જે પણ G20 નેશન્સના વડાઓ છે એમને વાત કરી હતી કે ક્રિપ્ટો પર કોઈ કોમન રૂલ લાવવો જરૂરી છે. ત્યાં સુધી અનસર્ટિનિટી રહેશે, ત્યાં સુધી ડેફિનેટલી ઇન્વેસ્ટરના પ્રોટેક્શન રિલેટેડ અનસર્ટિનિટી રહેશે. ટેક્સેશન સ્ટ્રક્ચર અને રૂલ્સ રેગ્યુલેશન છે એ આ બજેટમાં આવવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ ઇન્ડસ્ટ્રીના તમામ લોકો સાથે ફાઇનાન્સ મિનિસ્ટરનું કન્સલ્ટેશન થઈ ચૂક્યું છે. તો આના ઉપર બજેટમાં કદાચ કોઈ મોટી રજૂઆત થાય
હા, ગોલ્ડ ડેફિનેટલી ગોલ્ડ છે. આપણે 46,000ના લેવલે પણ વાત કરી હતી અને અત્યારે જે 49,000ના લેવલે પણ વાત કરીએ છીએ. સોનું છે એક સેફ હેવન છે, ત્યાં રિટર્નની આશા ઓછી અને સેફટીની આશા વધુ રાખવી જોઈએ. જેમ આપણે શેર બજારમાં ડિવિડન્ડ yield સ્ટોક છે, લાઈક કોલ ઇન્ડિયા હોય, આઈટીસી હોય, આ બધા મોટા મોટા ડિવિડન્ડ આપે છે પણ ભાવ નથી ફરતા, ભાવનો ગ્રોથ ઓછો છે, પણ છતાં પોર્ટફોલિયોમાં શું કામ હોવું જોઈએ કે જ્યારે ત્યારે નેગેટિવ ઇમ્પેક્ટ આવે ત્યારે એ આપણા પોર્ટફોલિયોને ડિફેન્સ કરે. ફોર એક્ઝામ્પલ, આજે ક્રિકેટ ટીમ છે તો એમાં વિરેન્દ્ર સહેવાગ પણ હોવું જોઈએ, સચિન તેંડુલકર પણ હોવું જોઈએ અને રાહુલ દ્રવિડ પણ હોવું જોઈએ. અર્લી વિકેટ જાય તો રાહુલ દ્રવિડ છે એ પ્લેટ કરીને તમારી વિકેટ ટકાવી રાખે. એટલે જો ગોલ્ડ છે ને એ રાહુલ દ્રવિડ જેમ છે, એ પિચમાં એ ટકી રહેશે. મીન્સ કે એની વિકેટ જેવી મુશ્કેલ છે કારણ કે એનું નામ જ સેફ હેવન છે. જેમ રાહુલ દ્રવિડને ગ્રેટ વોલ કહેતા હતા એમ આનું નામ જ ડિફેન્સિવ છે, તો સેફ હેવન છે. તો આ એક સેફટી આપે પોર્ટફોલિયોને. તો પર્સન્ટેજ ઓફ પાર્ટ માર્કેટની પરિસ્થિતિ જોઈ ગોલ્ડ તમારા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. સિમિલર વેમાં ક્રિપ્ટો અત્યારે હું રિકમેન્ડ નથી કરતો. જો ગવર્મેન્ટના રેગ્યુલેશન આવી જાય ત્યારબાદ તમારે આના ઉપર વિચારવું જોઈએ. ઇક્વિટીમાં પણ એવું નથી કે ઇક્વિટીમાં માર્કેટ ક્રેશ થાય તો બધું જ ઝીરો છે. જ્યારે ત્યારે ઇક્વિટીમાં માર્કેટ ક્રેશ થાય છે ત્યારે એના બે પાર્ટ હોય છે. એક હોય છે હાઈ બીટા, સેકન્ડ છે લો બીટા. હવે માર્કેટમાં ક્યારે હાઈ બીટામાં રહેવું અને ક્યારે લો બીટામાં રહેવું એ ઓલવેઝ પોર્ટફોલિયો મેનેજર કે એક સ્માર્ટ ઇન્વેસ્ટરનું કામ હોય છે. હાઈ બીટા એટલે શું છે કે જે સેન્સિટિવ સેક્ટર વધારે છે, એમાં તમે ફાઇનાન્સિયલ્સ લઈ લો, બેંક્સ લઈ લો, રિયલ્ટી, ઓટો, મીડિયા, આ બધા સેક્ટર છે એ હાઈ બીટા સેક્ટર છે. ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશનના ઉતાર ચઢાવનું આ સેક્ટર્સ પર અસર વધારે થતી હોય છે, તો આ બધાની વોલ્ટાલિટી પણ વધારે હોય છે. જ્યારે રિટર્ન આપે છે તો આ લોકો વિરેન્દ્ર સહેવાગની જેમ 50 બોલમાં 100 રન કરવા માટે પણ સક્ષમ છે. અને જ્યારે ત્યારે માર્કેટમાં કરેક્શન આવે છે ત્યારે પણ આ લોકોની વિકેટ પહેલા જાય છે. તો આ બધા હાઈ બીટા સેક્ટર કહેવાય. સેકન્ડ છે લો બીટા, ફાર્મા, આઈટી, એફએમસીજી, કેમિકલ્સ, આ બધા લો બીટા છે જેને માર્કેટની અને ઇકોનોમીની વોલ્ટાલિટીની ઓછી અસર છે કારણ કે આ બધા એક્સપોર્ટ ડ્રીવન છે. તો આ બધાને એક ડિફેન્સિવ ગણાય. અને જેમ આગળ વાત કરી કે ડોલર ઇન્ડેક્સ 96 ઉપર પહોંચ્યો છે, તો આગામી સમયમાં ડેફિનેટલી આની અસર રૂપી પર પડશે. જો રૂપિયો નબળો થશે તો આ બધા એક્સપોર્ટ ડ્રીવન સેક્ટર માટે પોઝિટિવ છે. તો આ બંનેનો પોર્ટફોલિયો હોવો જોઈએ. મારા હિસાબે જો હવે તમે નવો પોર્ટફોલિયો બનાવો છો, જો હવે તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો 10% જેવું ગોલ્ડમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, 10 થી 15% જેવું, અને 40 થી 50% જેવું ઇન્વેસ્ટમેન્ટ તમારું લો બીટામાં હોવું જોઈએ, મીન્સ ડિફેન્સિવ સેક્ટરમાં હોવું જોઈએ, અને 25-30% જેવું જે બેલેન્સ છે એ તમે હાઈ બીટામાં આ ઘટાડી નાખી શકો છો. તો આવી રીતે બેલેન્સ કરતા રહેશો તો શેર બજાર રિટર્ન આપવા માટે અત્યાર સુધી 15-16% CAGR વર્લ્ડમાં કોઈ પણ અસેટ ક્લાસે બિટકોઇન સિવાય નથી આપવું. અને બિટકોઇન ની તો આપણને ખ્યાલ છે હીરો અને જીરો વાળી વસ્તુ છે, પણ ભારતીય શેર બજાર વર્લ્ડમાં CAGR રિટર્નમાં હાઈએસ્ટ છે. તો મર્સિડીઝની કિંમત તો ઓલવેઝ વધારે હોય છે, તો વેલ્યુએશનના કન્સર્ન્સ વધારે ધ્યાનમાં ના લેવા જોઈએ. ઓકે, બે મહત્વની વાત સુરેન્દ્રભાઈ બહુ સારી રીતે ક્રિપ્ટોકરન્સીની વાત કરી કે અનસર્ટેનિટી છે જ્યાં સુધી કોઈ ક્લિયર કટ કોઈ પોલિસી કે કોઈ સ્ટેટમેન્ટ ન આવે ત્યાં સુધી. પણ આપણે પેટ્રોકેમિકલ્સ બાદ બીજી સૌથી મોટી ઇમ્પોર્ટ બિલ આપણું તેલ એરિયામાં. સાહેબે ડોલર રૂપિયા પેરિટીની પણ વાત કરી કે રૂપિયો નબળો થાય તો એના સેન્ટિમેન્ટ્સની પણ અસર પડશે. ગોલ્ડની પણ વાત કરી કે ચલો એ તો હેવન છે. તો અત્યારની પરિસ્થિતિમાં હું કેમ કે તમે તો સીએ છો એટલે દરેક બેલેન્સ શીટના દરેક ખાના બહુ સારી રીતે ચકાસો છો. હવે અહીંયા જે આપણે તમે જે ક્લાસની વાત કરી કે મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ છેલ્લા અમુક સમયમાં થોડો ઘટી ગયો છે. કેમ કે એક તરફ થોડી સેવિંગ્સની પણ વાત છે અને સેફટીની પણ વાત છે. તો સેવિંગ્સ અને સેફટી અત્યારના સમયમાં છેલ્લા 1.5 વર્ષના ગાળામાંથી શું આપણે તેમાં રિવાઇવ થતા જઈએ છીએ અથવા તો એવા સંકેત આપને મળી રહ્યા છે જેની અસર આપણી ઇકોનોમી પર પણ અને જે નાનાથી નાનો ઇન્વેસ્ટર છે એ શેર બજાર તરફ પણ ફરીથી જાય, મતલબ કે જઈ રહ્યો છે આટલા બધા અનસર્ટિનિટી વચ્ચે? પ્રવીણભાઈ, હું છેલ્લા 20 વર્ષની વાત કરું તો 20 વર્ષમાં જે અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ જે વધી છે, હા, આજે અમારી એજની વાત કરીએ તો પહેલા 20 વર્ષમાં અમે સ્ટડી કર્યો, પછીના 20 વર્ષમાં વી ટ્રાય ટુ ક્રિએટ ધ અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ, અને છેલ્લા 20 વર્ષમાં અમે જોઈએ છે તો અત્યારે અર્નિંગ ઓપોર્ચ્યુનિટી એટલી બધી વધી ગઈ છે. જેમ કે આજે આઈટી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ, જે પહેલા કમ્પલસરી જે હતું કે અમારે ઓફિસમાં જઈને જ કામ કરવું પડતું હતું, તો આજે નોટ ઓનલી ઇન આઈટી સેક્ટર, ઘણા બધા સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ પોસિબલ થઈ ગયું છે. અત્યારે પણ ચાલે છે આઈટી સેક્ટરમાં. આઈટી સેક્ટરમાં અત્યારે ચાલે એટલું જ નહીં. આજે અમે ઓડિટ માટે પહેલા જેમ કે દરેક ફેક્ટરીઓમાં જઈને ફાઇલોનું ફિઝિકલ વાઉચિંગ કરતા હતા, આજે ટેકનોલોજી એટલી બધી આગળ આવી ગઈ છે કે ઓડિટ માટે અમારે પ્રેક્ટિકલી ફેક્ટરીઓમાં જવું એટલું જરૂરી નથી જે પહેલા જરૂરી હતું.
બીજી વસ્તુ, અત્યારના યંગસ્ટર્સને પર્ટિક્યુલરલી આફ્ટર જે આ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના હિસાબે જે વર્લ્ડ માર્કેટ એટલું નાનું થઈ ગયું કે આજે તમે ઇન્ડિયામાં બેઠા અમેરિકામાં જોબ કરી શકો છો, અમેરિકામાં બેઠા તમે યુરોપમાં કોઈ પણ દેશમાં તમે કોઈ પણ કામ કરી શકો છો. એના હિસાબે જે અર્નિંગ ઓપોર્ચ્યુનિટી વધી ગઈ છે. આજે ઇફ યુ સી ધ સેલેરી સ્ટ્રક્ચર્સ, તો આજે જે ઇન્ટેલિજન્ટ છોકરાઓ છે ને સારી રિઝનેબલી સારી જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ લઈને બજારમાં આવે છે, તે સ્ટાર્ટ ધેર પેકેજ વિથ 10 લાખ, 15 લાખ, 20 લાખ, 30 લાખ, જે અમારા જમાનામાં એક ડ્રીમ કહેવાતું હતું કે લાખ રૂપિયા ક્યારે અર્ન કરીશું. દેટ વોઝ અ ડ્રીમ ઇન અવર કેસ. તો હવે શું થયું છે કે જે તમે કહો છો ને કે હાયર મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ, ધીમે ધીમે શું થયું છે, આજે બીજી વસ્તુ, અત્યારની જે જનરેશન જે અત્યારે અમે જોઈ રહ્યા છે એ સેવિંગ ઇકોનોમી કરતા સ્પેન્ડિંગ ઇકોનોમીમાં વધારે આગળ જઈ રહી છે. અને સ્પેન્ડિંગ ઇકોનોમીમાં પણ એ લોકો બેઝિકલી કઈ રીતે કેરિયર બિલ્ડ થાય છે એના માટે વધારે પૈસા ઇન્વેસ્ટ કરે છે. આજે એજ્યુકેશનમાં જુઓ તમે, કોમ્પ્યુટર્સમાં જુઓ તમે, બધા પ્રોગ્રામ્સમાં જુઓ, તો આજે યંગસ્ટર્સ છે એ દે આર ફાર બેટર ધેન વોટ વી એક્સપેક્ટેડ બિફોર 10 years. તો આ બધા કારણો શું થયું કે યંગસ્ટર્સ, અચ્છા સેકન્ડ થિંગ, ઇન્ડિયામાં છેલ્લા 30 વર્ષમાં યંગસ્ટર્સનું પોપ્યુલેશન વધી ગયું છે કમ્પેર ટુ ઓલ અધર કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. આજે આપણી પાસે જે યંગ યુથ વર્કર્સ છે, જે 20 વર્ષથી 50 વર્ષની એજનું જે પોપ્યુલેશન છે, દેટ ઇઝ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. એના કારણે શું થયું છે કે જનરેશન ઓફ અર્નિંગ ઇન મિડલ એજ ગ્રુપ હેઝ ઇન્ક્રીઝ અ લોટ, અને એના હિસાબે સેવિંગ્સ પણ ઘણા વધી ગયા છે. અત્યારે લાઈફ કોસ્ટ ઓફ લિવિંગ હેઝ ઇન્ક્રીઝ, પણ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થઈ છે તો સાથે અર્નિંગ્સ પણ વધ્યા છે. અર્નિંગ્સ વધ્યા છે, સાથે લોકોનું એનાલિટિકલ માઇન્ડ, સેવિંગ્સનું માઇન્ડ, કઈ રીતે સારી રીતે પૈસા રોકી શકાય, એ બધી વસ્તુઓનું આ લોકોએ હવે ધીમે ધીમે કરીને સ્ટાર્ટ થઈ ગયું છે. આજે તમે અમદાવાદ જેવા સિટીમાં આજથી 10 વર્ષ પહેલા આપણે વિચારીએ કે 12 કરોડ 15 કરોડનો ફ્લેટ, જે આજે રિયાલિટી થઈ ગઈ છે કે 12-15 કરોડના ફ્લેટ્સ બનવા માંડ્યા છે, જે એક જમાનામાં બંગલાની વાત હતી. હવે આપણે ફરીથી શેર બજાર તરફ આવીએ તો શેર બજારમાં વધવા માટેના જે પોઝિટિવ ફેક્ટર્સ જે છેલ્લા 5-7-10 વર્ષમાં જે ઊભા થયા છે, એમાંના ઘણા બધા કારણોમાં એ છે કે પહેલા સેલ્સ ટેક્સ અને એક્સાઇઝની જે ચોરી થતી હતી, એ ચોરીના સ્કોપ જીએસટીમાં ઘણા ઘટી ગયા છે. ઇટ હેઝ સાઇઝેબલી રિડ્યુસ્ડ. એના હિસાબે જે જીએસટીની ચોરી ઓછી થાય છે, એના હિસાબે ઓફિશિયલ ટર્નઓવરના આંકડા વધી ગયા છે. હું એમ નથી કહેતો કે કરચોરી નથી જ થતી, આ દેશમાં અત્યારે કરચોરી થાય છે, પણ હવે પહેલા ઇનડાયરેક્ટ ટેક્સીસમાં વધારે થતી હતી, એ ઘટીને હવે ડાયરેક્ટ ટેક્સીસમાં થઈ રહી છે. એમાં પણ સરકાર અલગ અલગ કાયદા લાવી રહી છે અને જે બહુ પોઝિટિવ ડિરેક્શનમાં લાવી રહી છે કે જેમાં ચાન્સીસ ઓછા થાય છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ઘણા બધા વધી ગયા છે. બીજું, ગવર્મેન્ટે જે છેલ્લા 2 વર્ષમાં બેંકોમાંથી લોનોની ડિમાન્ડ ઓછી થતી હતી, એટલે ગવર્મેન્ટે પોતે 8% વ્યાજે, 7.5% વ્યાજે, 9% વ્યાજે જીઈસીએલની લોનોની સ્કીમ લાવી. અત્યારે ફરીથી નોબડી એક્સપેક્ટેડ, પણ છતાંય ફરીથી અત્યારે એમએસએમઈ સેક્ટર માટે અને લગભગ 50 કરોડની નીચેના બધા જ કસ્ટમર જેમની પાસે બોરોઈંગ છે બધા માટે અત્યારે ગવર્મેન્ટ ફરીથી 10%ની જીઈસીએલની સ્કીમ લાવી છે. એટલે જેથી કરીને ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ પમ્પ મની ઇનટુ ધ માર્કેટ. એટલે ગવર્મેન્ટ પણ એક રીતે ટ્રાય કરી રહી છે કે જેથી કરીને, અચ્છા, ઇન્ટરેસ્ટ રેટ્સ નોર્મલ કોર્સમાં ઇન્ફ્લેશન વધે એટલે આપણે ત્યાં ઇન્ટરેસ્ટ રેટ્સ વધી જતા હતા, છતાં પણ આરબીઆઈએ છેલ્લા લગભગ 2 વર્ષમાં ઇન્ટરેસ્ટ રેટ્સ નથી વધાર્યા. નયનભાઈ વિલ એગ્રી વિથ મી કે ખરેખર નોર્મલ કન્ડિશન્સમાં આટલું ઇન્ફ્લેશન વધ્યું હોત તો ડેફિનેટલી ઇન્ટરેસ્ટ રેટ વધી ગયા હોત. પણ સમહાઉ ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ પુશ ધ ડિમાન્ડ ઇન ધ માર્કેટ. જે કોરોનાના હિસાબે આપણી જે ડિમાન્ડ ઘટી ગઈ હતી, એ ડિમાન્ડ ફરીથી વધી જાય એના માટે ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ પુશ. ડિમાન્ડ વધશે તો આપણે મેમુ ટ્રેન થી, મુખ્ય સામાન્ય ટ્રેન થી આપણે બુલેટ ટ્રેન, ભલે પાટા પેલા સાઈડ થઈ જાય, પછી થોડી ફરીથી એ જ ગતિએ દોડીશું, પાછું ચાલુ થઈ જાય. ઇટ્સ ઓલ અબાઉટ ડિમાન્ડ એન્ડ સપ્લાય. યસ. એટલે ફંડામેન્ટલી જે રીતે મારા બંને મિત્રોએ કીધું, રવિભાઈએ અને વડીલ નયનભાઈએ, કે આ જે કડાકો છે, અને કડાકો શબ્દ થોડો વધારે પડતો લાગે છે મારી દ્રષ્ટિએ. આ ભાવની વધઘટ એ રેગ્યુલર છે શેર બજારમાં. જે લોકો એમ માને છે કે શેર બજાર હંમેશા સીધી લીટીમાં ઉપર જવું જોઈએ અથવા સીધી લીટીમાં નીચે જવું જોઈએ, એ ક્યારેય પોસિબલ નથી. એટલે આ જે કડાકો છે એ ઇટ શુડ બી ટેકન એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન અ ગુડ સ્ક્રિપ્ટ્સ રાધર. તો મોર્ગન સ્ટેનલી, નયનભાઈ,
મોર્ગન સ્ટેનલી કહે છે ને, એક તરફ આપણે ડિસેમ્બરની વાત કરી, રવિભાઈએ પણ કહ્યું કે ભૂતકાળ જે પ્રકારનો છે ડિસેમ્બરનો, ક્રિસમસ આવી રહી છે, બીજી તરફ આપણે બજેટ, એ પછી બજેટ આવશે અને મોર્ગન સ્ટેનલી કહે છે કે ચિંતા ન કરો, આવતા વર્ષે તો આપણે 70 થી 80,000 ડિસેમ્બર 2025 માં 1,25,000 નો સેન્સેક્સ થશે એવી આગાહીઓ આવેલી છે ન્યૂઝપેપર. ચલો આ આગાહીમાં થોડું ઘણી વખત અપ્સ એન્ડ ડાઉન થોડું થાય, પણ આપની ગણતરી શું કહે છે? છેલ્લા આ 2-2.5 વર્ષથી આપ જે અપ એન્ડ ડાઉન ને માર્ક કરો છો, જે ડિમાન્ડ સપ્લાયની વાત કરી, ચલો ડિમાન્ડ તો ધીરે ધીરે વધી રહી છે, જે મુખ્ય હેતુ છે કે ડિમાન્ડ વધશે તો ઇકોનોમી થોડી પાટા પર આવશે, પણ મેં સેફ અને સેવિંગ, મતલબ સેફટી અને સેવિંગની વાત કરી, એ એટમોસ્ફિયર પર હવે ધીમે ધીમે બની રહ્યું છે, એટલે એ એક બહુ રાહતની વાત. પ્રવીણભાઈ, હું માનું છું કે આપણી જે ઇકોનોમી છે અત્યારે એક તો એ પોઝિટિવ ટ્રેજેક્ટરી પર છે, અને મોર્ગન સ્ટેનલી કઈ કે બીજું કઈ કે, પણ આપણે આજુબાજુમાં જોઈ રહ્યા છે કે એક દરેકનો થોડો પ્રોગ્રેસ છે. એટલે પોસ્ટ કોવિડ બધા આખી દુનિયામાં બધા દેશોમાં ને બધી સરકારોએ એક લિક્વિડિટી પમ્પિંગ કરવાનું નક્કી કર્યું, અને ભારતમાં પણ છે. હવે એના જ કારણે ઇન્ફ્લેશન પણ વધ્યું છે, પણ છતાં પણ લિક્વિડિટી ઓછી કરવાનું અત્યારે કોઈ સરકાર વિચારતી નથી, બીજા કોઈ દેશોમાં પણ વિચારતી નથી. આવું કંઈક વિચાર આવે ત્યારે પાછું ઓસ્ટ્રિયામાં, યુરોપમાં કઈ પરિસ્થિતિ થાય, કોવિડ તો ફરી માથું ઉચકે. એટલે અત્યારે મને લાગે છે કે આવતા 6 મહિનાથી 1 વર્ષ સુધી લિક્વિડિટી ટાઈટ કરવાની ભારતમાં જ નહીં પણ બીજી કોઈ પણ સરકારમાં મનસા દેખાતી નથી. અને જો લિક્વિડિટી આમની આમ રહે અને લિક્વિડિટી ઇઝીલી અવેલેબલ રહે, ઇન્ટરેસ્ટ રેટ નીચાના નીચા રહે, તો ઇન્ફ્લેશન થોડું વધશે, પણ મને લાગે છે કે માર્કેટ અને ઇકોનોમી તો સારી રીતે દોડશે જ. અને એનો આપણે જે થોડો પ્રાઇસ પે કરવાનો છે ઇન્ફ્લેશનના ટર્મ્સમાં કરવાનો છે, જે આપણે બધા કરી જ રહ્યા છીએ, પણ સાથે આવકો પણ વધે છે, સાથે બજાર પણ વધે છે, એટલે મોંઘવારીનો માર આપણને થોડો ઓછો લાગે છે અને આપણે સહન કરી શકીએ છીએ. મને અત્યારે એવું નથી લાગતું કે સરકાર કોઈ પણ રીતે લિક્વિડિટી આ ઇકોનોમીમાંથી સક કરી લે બહાર, કારણ કે એ કરે તો બીજા બધા જે પડકારો લાગે છે, અને હજુ કોવિડનો ભય સાવ ટળ્યો નથી, ત્યારે મારા ખ્યાલથી અત્યારે સરકાર ઇવન ઇન્ટરેસ્ટ રેટમાં બહુ વધારો નથી કરતી, તો લિક્વિડિટી સક આઉટ કરે એવી કોઈ શક્યતા નથી લાગતી. જો લિક્વિડિટી સક આઉટ ના થાય તો મારા હિસાબે પાછી ના ખેંચાય લિક્વિડિટી, અને આની આ લિક્વિડિટી રહે તો શેર માર્કેટને વાંધો ના આવે. બીજું, હું માનું છું કે બીજા બધા દેશોના કમ્પેરિઝનમાં ઇન્ડિયાની સ્ટોરી અત્યારે સારી છે. આપણા સ્ટોક એક્સચેન્જીસે બધા સારા રિટર્ન ડિલિવર કર્યા છે, એટલે એફઆઈઆઈ જો બહાર જાય, પોતાનું પ્રોફિટ બુકિંગ કરે, તો એ કોઈ પણ ઇન્વેસ્ટર પોતાનું પ્રોફિટ બુકિંગ કરતા જ હોય છે. જેમ આપણા મિત્રએ કહ્યું ભાઈ ડિસેમ્બર હોય ત્યારે માર્કેટ સેજ ઓછું હોય એટલા માટે હોય, કારણ કે ડિસેમ્બરમાં અમુક પ્રોફિટ બુકિંગ કરીને બધા લોકોનું વર્લ્ડ ઓવર ડિસેમ્બર એન્ડિંગ હોય છે, એટલે વર્ષના અંતે અમુક નફો બતાવવાનો હોય, અમુક પરફોર્મન્સ બતાવવાના હોય, તો ડિસેમ્બરમાં લોકો અમુક વેચી અને પ્રોફિટ બુક કરે, તો એ સાહજિક વાત છે. આપણે ત્યાં જેમ માર્ચ એન્ડના રિઝલ્ટ હોય તો આપણે રિઝલ્ટ બતાવવા પડે, એમ બધા જે એફઆઈઆઈ હોય અને બહારના લોકો હોય એમને ડિસેમ્બરમાં પોતાના રિઝલ્ટ બતાવવા પડે, અને એના કારણે માર્કેટમાં થોડી વેચવાલ થાય તો એ એક્સપેક્ટેડ છે, અને એનાથી બહુ મોટો ફરક નહીં પડે. અને હું માનું છું કે જે શેર બજારમાં લોકો છે એને આ એક પરિસ્થિતિ પચાવી અને એમાં કેવી રીતે પોતે સૌથી વધારે કંઈકનો કંઈક લાભ લઈ શકે, કેવી રીતે પોતાનો પોર્ટફોલિયો ફરી બેલેન્સ કરી શકે, કેવા અમુક સેક્ટરમાં જવું હોય હવે જઈ શકે. આપણા જે બીજા મિત્રએ કહ્યું કેમ હાઈ રિસ્ક લો રિસ્ક નું પોતાનું બીટાનું બેલેન્સ કરી શકે, એ બધું કરવાનો અત્યારે ટાઈમ આવી ગયો છે, અને એ કરવાની તકને આ કડાકાને આપણે એ રીતે જોવું જોઈએ, અને તો મારા ખ્યાલથી આમાંથી આપણે એક એડવાન્ટેજ જ લઈશું. મને નથી લાગતું કે આનાથી કોઈ બદલાવ શરૂ થાય, એટલે હવે જેમ માર્કેટ પડવાનું શરૂ થાય એનું આ પ્રથમ સ્ટેપ છે એવું મને નથી લાગતું. મને એમ પણ નથી લાગતું કે તેજી પતી ગઈ છે, મને એમ પણ નથી લાગતું કે ઇકોનોમી સ્લોડાઉન થશે ને એટલા કારણે શેર માર્કેટમાંથી લોકોએ બહાર નીકળી જવું જોઈએ, પણ સમયે સમયે જરૂરિયાત પ્રમાણે પ્રોફિટ બુકિંગ કરે, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ રીબેલેન્સ કરે. ઇકોનોમી જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે હવે એવું નથી કે દરેક સેક્ટર સરખો ગ્રોથ કરશે, અમુક સેક્ટર ગ્રો કરશે, એ પ્રમાણે પોતાની
ડ્યુ ડિલિજન્સ કરીને, પોતાનું સ્ટડી કરીને, ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને કંપની પિક કરે અથવા તો એવા મ્યુચ્યુઅલ ફંડ પિક કરે. એના કારણે એ લોકો જે માર્કેટ છે એના ઉપર પણ થોડો પોતાનો આલ્ફા જનરેટ કરે. માર્કેટ ધારો કે 15% વધ્યું હોય તો પોતે એવા શેર્સમાં હોય કે પોતાના 20-25% વધે, એ પ્રમાણે કરવાની જરૂર છે. અને આપણા જીએસટીવી ના જે દર્શકો છે એને હું કહેવા માંગીશ કે આ કડાકાથી ડરવાની જરૂર નથી, આનો જરૂર લાભ લઈ શકાય. શેર માર્કેટનું ઓવરઓલ પરફોર્મન્સ સારું લાગે છે. ઇકોનોમીમાં અત્યારે કોઈ સ્લોડાઉન જેવી પરિસ્થિતિ નથી લાગતી, અને જે આપણી લિક્વિડિટીના કારણે ચાલે છે એ લિક્વિડિટી પણ માર્કેટમાંથી એકદમ સરકાર પાછી ખેંચી લે એવો કોઈ જ અણસાર અત્યારે લાગતો નથી. એટલે સ્ટે ઇન્વેસ્ટેડ એન્ડ કીપ યોર પોર્ટફોલિયો બેલેન્સ ડ્યુરિંગ ધીસ ટાઈમ. ઓકે, ચલો બેલેન્સની વાત કરી. સર્કિટ પર ફોર્મ્યુલા 1 માં કાર દોડે ને 30-40 સેકન્ડ માટે આપણે યાદ હશે કે એક બસ સ્ટોપ લઈ લે, ફટાફટ ટાયર ચેન્જ થાય અથવા તો વોટ એવર સર્વિસ થાય. એ પ્રકારની થોડી વાત કરી નયનભાઈ કે આ કડાકાથી ડરવાની જરૂર નથી, મતલબ કે સ્ટેબલ અને બેલેન્સ રહેવાની જરૂર છે. મતલબ એક્સપેક્ટેશનથી તો આજ માની લઈએ 1 વર્ષમાં ફરીથી એ જ તેજી, મતલબ એક નવા કીર્તિમાન પર ઇન્ડિયન શેર માર્કેટ. રવિભાઈ? હા, મારા હિસાબે આ માર્કેટ છે ને એમાં ક્યારે એ પ્રેડિક્શન ના કરવું જોઈએ કે કયો ટોપ છે કઈ બોટમ છે, કારણ કે શાયદ જો ભગવાન પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા આવતા હોય ભારતીય શેર બજારમાં તો એ પણ ખોટા પડે એવું મારું ડેફિનેટલી માનવું છે. કારણ કે આ પોસિબલ જ નથી પ્રેડિક્ટ કરવું કે ક્યારે માર્કેટ ટકશે ને ક્યારે અટકશે, આ કોઈ કહી શકે નહીં. પણ હા, આપણે લેવલ સ્પેસિફિક જોવું જોઈએ કે મેં આજે 100 રૂપિયામાં કોઈ શેર લીધો છે, એનો આજે 400 રૂપિયા ભાવ થયો છે, 300 રૂપિયા ભાવ થયો છે, તો મારે આટલી ગ્રીડ ના રાખવી જોઈએ કે અહીંથી 1000 જશે. મારે 100 રૂપિયા જે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ એક્ઝિટ કરી લેવું જોઈએ. મારા પોર્ટફોલિયોનું જે એક્ઝામ્પલ લઉં, જે હું પોર્ટફોલિયો મેનેજ કરું છું, ફંડ મેનેજ કરું છું, એમાં મારા પોર્ટફોલિયોમાં મેં અત્યારથી જ્યારથી મેં સ્ટાર્ટ કરું 12 વર્ષ પહેલા ત્યારથી આજ સુધી હું 70% ઉપર મેં ક્યારેય શેર બજારમાં રોકાણ નથી કર્યું. મારું મેક્સિમમ રોકાણ 70% હતું. મેં ક્યારે પણ એક પણ સ્ટોક ચેન્જ નથી કર્યો આટલા વર્ષોમાં, એક પણ સ્ટોક નહીં. છતાં મારો પોર્ટફોલિયો માર્કેટના રિટર્ન કરતા 10 થી 12% દર વર્ષે વધારે રિટર્ન આપે છે. એનું રીઝન શું છે કે હું માત્ર એક જ વસ્તુ કરું છું કે હું પેલું જે હોય છે ને કે કોઈ ઝાડ વધે ને તો કટ કરી નાખો, પાછું વધે કટ કરો. એ રીતે તમે પોર્ટફોલિયોમાં જ્યાં જ્યાં તમારું ઓવર વેલ્યુએશનનો ખતરો છે ત્યાં તમે થોડું પ્રોફિટ લઈ લો, કટ કરો, તો તમને શું થશે કે તમને આજે કોઈ શેર 100 વાળો 200 થશે, 300, મેક્સિમમ તમે 500 રૂપિયા સુધી હોલ્ડ કરશો, 500 રૂપિયા તમે વેચીને 100% નીકળી જશો. એના કરતા જો તમે 100 રૂપિયા કાઢી લીધા હશે ને તો તમે 1000 રૂપિયા સુધી ઉભા રહી શકશો. તો આ એક પોર્ટફોલિયો મેનેજમેન્ટનો કરિશ્મા છે. બેલેન્સ રહેવું જોઈએ, માર્કેટમાં ઓલવેઝ વિજિલન્ટ રહેવું જોઈએ. માર્કેટના ફરતા ફેક્ટર સાથે જો તમે રહેશો, આઈ થિંક કે કોઈ પણ લેવલ તમે 17,000 નિફ્ટી રોકો છો, 15,000 કે 18,000, હવે માર્કેટ બહુ સ્માર્ટ છે. આપણે કરતા પણ માર્કેટને વધારે ખ્યાલ છે એવું હંમેશા માનવું જોઈએ. અને ત્યારબાદ જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઇન્વેસ્ટમેન્ટ કરવાની અને તમારા રિસ્ક મેનેજમેન્ટની ઘણી સારી એવી પરિસ્થિતિ રહેશે. ઓકે, ફાઇનલ કોમેન્ટ સુરેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. જે રવિભાઈએ કીધું ને એને હું સાદા શબ્દોમાં હું રજૂ કરીશ. હું જે કરી રહ્યો છું એની વાત કરું તો સપોઝ કે મેં કોઈ એક પર્ટિક્યુલર શેરમાં 10,000 રૂપિયા રોકાણ કર્યું છે. હું શું કરું છું કે 20% ગેઇન આવે છે ને તો હું 20% શેર વેચી દઉં છું. એટલે અને પછી 50% ગેઇન વધારે મળે. સપોઝ કે 10,000 ના શેર લીધા, 12,000 રૂપિયા થયા ને, એટલે અમે 2,000 રૂપિયા જેટલો નફો આવે એટલા શેર પાછા લઈ લઉં છું. ભવિષ્યમાં 15,000 રૂપિયા વેલ્યુ થઈ ગઈ તો 5,000 રૂપિયા કાઢી લઉં છું. એટલે પછી એટ ધ એન્ડ ઓફ ધ યર તમે જયારે જોશો ને તો તમારી પાસે 20-30% શેર ફ્રી ઓફ કોસ્ટ પડેલા હશે. હવે એ જે એટલે હું એને 20-50 ની ફોર્મ્યુલા તરીકે હું મારી રીતે ટ્રીટ કરું છું. તો એમાં શું થશે કે એટ ધ એન્ડ ઓફ તમારી જે કોસ્ટ છે એ કોસ્ટ તમારી ઓલમોસ્ટ નિયર ટુ 0 અથવા તો બહુ મિનિમલ થઈ ગયેલી હશે. તો ઇન ધેટ કેસ સપોઝ કે એ શેર કાલે ઉઠીને 0 પણ થઈ જાય તો તમને દુઃખ નહીં થાય, કારણ કે તમારી મૂડી તમે ઓલરેડી પાછી લઈ લીધી. ઓકે, ચલો, પેશન્સ જરૂરી છે અને સમયનો અભાવ છે કેમ કે આ વિષય થોડો લાંબો ચાલે એમ છે. પણ એક વાત કરી કે કડાકાથી કઈ ડરવાની જરૂર નથી. આવનાર સમયમાં થોડું બેલેન્સિંગ થઈને ચાલવાની જરૂર છે. એટલું બધું નહીં કે ભૂકંપ આવી ગયો. ભૂકંપ ઘણા બધા આવ્યા, જોયા છેલ્લા 1.5-2 વર્ષમાં, પણ જે રીતે શેર માર્કેટ કે જે રીતે ઇકોનોમી રિવાઇવ થઈ તે પણ એક અદ્ભુત આંકડાઓ સાથે એ પણ જીએસટી કલેક્શનમાં આવનાર મહિને આપણને જોવા મળી જશે. આભાર નયન પરીખ, રવિભાઈ અને સુરેન્દ્રભાઈ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.